નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બર ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો સિનિયર સિટીઝન અને પેન્શનરોને મળ્યા છે આ 5 લાભ। તો કયા 5 લાભ મળ્યા છે તેની વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે અગત્યના નોટિફિકેશનો, અગત્યના પરિપત્રો, રોજે રોજ જે અપડેટો આવતી હોય તેના વિશે સતર્ક રહેવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો અને આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ટોચની વરિષ્ઠ નાગરિક યોજનાઓ। નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકોની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતમાં સરકાર દ્વારા વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। તો કેટલીક સરકારી યોજનાઓ છે જેમાં તમે ધીરે ધીરે પૈસાનું રોકાણ કરી શકો છો અને વૃદ્ધાવસ્થામાં તમને આ પૈસા પેન્શનના રૂપમાં પાછા મળે છે। તો જ્યારે કેટલીક યોજનાઓમાં સરકાર અને કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી નથી અને તમને યોજનાનો લાભ સીધો જ મળે છે। જો તમે પણ ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં તમારે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તો તમે આ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો। નીચે અમે તમને આવી મોટી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ। તો મિત્રો વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। તો ભારતમાં દર વર્ષે 21 ઓગસ્ટે વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં આવે છે। આવી સ્થિતિમાં તમામ વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ નાગરિક યોજના વિશે જાણવું મહત્વપૂર્ણ છે। અમે તમને આવી 5 પેન્શન યોજનાઓ વિશે જણાવીશું જેમાંથી તમે તમારા જે વધુ સારું હોય તો તેનો લાભ તમે લઈ શકો છો। તમે ગમે તે પ્રકારની નોકરી કરો છો, તમે નેશનલ પેન્શન સિસ્ટમ દ્વારા રોકાણ કરીને તમારી નિવૃત્તિની યોજના બનાવી શકો છો। તમે અહીં જે પણ કંઈ રોકાણ કરો છો તમને દર વર્ષે 10% વળતર મળે છે। 18 વર્ષથી 70 વર્ષની વયના નાગરિકો નેશનલ પેન્શન સિસ્ટમમાં નોંધણી કરાવી શકે છે અને રોકાણ પણ શરૂ કરી શકે છે। આ સ્કીમ હેઠળ જ્યારે તમે 60 વર્ષના થઈ જાઓ છો ત્યારે તમે રોકાણ કરેલ રકમનો 60% એકમ રકમ તરીકે મેળવી શકો છો અને બાકીની 40% રકમમાંથી તમને પેન્શનની રકમ મળવાનું ચાલુ રહે છે। તો વ્યવસ્થિત ઉપાડ યોજનાની વાત કરીએ તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી સિસ્ટમેટિક ઉપાડ પેન્શન યોજનાનો ખૂબ જ સારો એવો વિકલ્પ માનવામાં આવે છે, જેમાં તમે એક સમયે મ્યુચ્યુઅલ ફંડમાં મોટી રકમનું રોકાણ કરો છો। આ પછી તમે દર મહિને આ રકમમાંથી એક નિશ્ચિત પગાર ઉપાડી શકો છો। નિવૃત્તિ પછી આ પૈસા તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। જો તમને નિવૃત્તિ પર મોટી રકમ મળે છે તો તમે તેને વ્યવસ્થિત ઉપાડ યોજનામાં જમા કરી શકો છો। તે પછી દર મહિને તમને મોટું પેન્શન મળતું રહે છે અને જમા થયેલા પૈસા પણ વધતા જાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો અટલ પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક। તમે અટલ પેન્શન યોજના હેઠળ રોકાણ કરવાનું શરૂ કરી શકો છો જેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે। જો તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી દર મહિને ₹1000 થી 5000 સુધીનું પેન્શન મેળવવા માંગો છો તો તમે આ યોજના હેઠળ વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકો છો। આ યોજના તમને તમારા વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે મદદ કરશે જેથી તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે। ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના। પોસ્ટ ઓફિસની આ યોજના ઘણી ફાયદાકારક સાબિત થઈ રહી છે। અહીં તમને સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ મળશે। આ સ્કીમમાં તમને 7.4% વ્યાજ મળે છે। તમે એક સમયે વધુમાં વધુ ₹9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। જો તમારી પાસે સંયુક્ત ખાતું છે તો તમે ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। તમારે તેમાં 5 વર્ષ માટે પૈસા રોકવા પડશે, તે પછી તમને દર મહિને આવક મેળવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના। આ યોજના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ચલાવવામાં આવે છે। આમાં કર્મચારીના પગારનો એક ભાગ ધીમે ધીમે તે કંપની દ્વારા જમા કરવામાં આવે છે જેમાં કર્મચારી કામ કરે છે। જ્યારે કોઈ વ્યક્તિનું નિવૃત્ત થાય છે ત્યારે તેને નિવૃત્તિ ફંડ તરીકે મોટી રકમ મળે છે જેની સાથે સરકાર તેના પર વ્યાજ અને સબસિડી પણ આપે છે। તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો,
સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે રોજે રોજ આવી જ માહિતી તમને મળતી રહેવાની છે। તો ફરીવાર મળીશું આવા જ એક નવા માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।